ગોપી, શું કરે છે તું? બસ આ સફાઈ કરું છું. મેં વિચાર્યું હતું કે લગ્નમાં મને સારો વીઆઈપી સામાન મળશે, પણ બધો સામાન છે ને કચરા જેવો સામાન છે. આ બેડ જોવો છો તમે? આ બેડમાં કલર ઉખડવા માંડ્યો છે અને આ બેડ છે નીચેથી પણ તૂટી ગયો છે અને ઓલું ડ્રેસિંગ ટેબલ જોવો છો એનો પણ કલર જતો રહ્યો છે. હા, મને ખબર છે. પણ તમને એ ખબર નહીં હોય કે આ બધામાં ખાસ વાત શું છે? શું? મારા મમ્મી પપ્પાએ લગ્નમાં મને આ બધું ફર્નિચર આપ્યું છે ને એ બધાનો કલર ઉતરી ગયો છે, પણ મારા પપ્પાનું હજુ દેવું નથી ઉતર્યું. હજુ એ દેવું જ ભરે છે. એક દીકરીની ખુશી માટે એમનાથી જેટલું પણ થતું હતું ને એ બધું જ આપ્યું, પણ એમની ખુશીનું શું? એક પિતા જે પોતાની દીકરીની ખુશી માટે પોતે વેચાઈ જવા માટે પણ તૈયાર હોય છે. એક પિતા પોતાની દીકરીને એની સાસરીમાં એને તકલીફ ના પડે ને એટલે વ્યાજવા પૈસા લાવીને પણ તમામ વસ્તુ એને ખરીદીને આપે છે. દીકરી તો સાસરે ખુશીથી રહે છે, પણ એ દીકરીના પિતા વ્યાજ અને દેવું ચૂકવતા હોય છે. માટે ક્યારે પણ એ દીકરીને એમ ના કહો કે તારા પિતાએ તારા માટે શું કર્યું. જય શ્રી કૃષ્ણ.